આજે આપણે ઘૂઘરા બનાવશું, તો તે માટે આપણે બટેટા છે તે બાફી લેશું. બટેટા બાફવા માટે આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દેશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં બટેટા બાફી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણા બટેટા છે તે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણા બટેટા છે તે એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેની સાલ છે તે ઉખેરી લઈશું. હવે આપણે બટેટા છે તે ફોલી લીધા છે. હવે આપણે તેનો સૂંદો કરી નાખશું આ રીતે. હવે આપણે બટેટાનો સૂંદો છે તે તૈયાર કરી લીધું છે. આદું પણ ખમણી લીધું છે, લસણ પણ ખાંડી લીધું છે, લીલા કાંદા સમારી લીધા છે, લાલ મરચાં સમારી લીધા છે અને લીલા મરચાં પણ સમારી લીધા છે. હવે આપણે મસાલો છે તે બનાવી લઈશું. હવે આપણે મસાલો બનાવશું. હવે આપણે તેમાં મીઠું નાખીશું, ખાંડ નાખીશું, ખાંડેલું લસણ નાખીશું, ખમણેલું આદું નાખીશું, સમારેલા લીલા મરચાં નાખીશું, લાલ મરચાં સમારેલા નાખીશું, કાંદા લીલા સમારેલા નાખીશું, ગરમ મસાલો નાખીશું, જીરું નાખીશું, હવે આપણે લીલા ધાણા નાખીશું સમારેલા, લીંબુનો રસ નાખીશું, હવે બધો મસાલો છે તે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણો મસાલો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મેંદાનો લોટ છે તે બાંધી લઈશું. તેમાં આપણે મીઠું નાખીશું, મોણ નાખીશું, હવે લોટ છે તેને મિક્સ કરી દઈશું. હવે આપણે લોટને બાંધી લઈશું. આ રીતે બાંધી લઈશું લોટ. હવે આપણો લોટ છે તે એકદમ સરસ મસળાઈ ગયો છે. હવે આપણે એમાં તેલ નાખી અને કૂણવી દઈશું. આવો રાખવાનો છે, બહુ ઢીલો નથી રાખવાનો. હવે આપણે કૂણવી દઈશું. હવે આપણો લોટ છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે બંધાઈને. હવે આપણે તેને આ રીતના લોવા વાળી અને પૂરી વણી લઈશું. હવે આપણે પૂરી છે તે એકદમ સરસ વણીને તૈયાર કરી છે. હવે આપણે તેમાં મસાલો ભરી દઈશું આ રીતે. હવે આ રીતે પૂરી છે તેને વાળી દેવાની છે. હવે આ રીતે કિનારી છે તેને દબી દેવાની છે આ રીતે. હવે આ રીતે આપણે વાળી લઈશું ઘૂઘરાને. આવી રીતના વાળી લેવાનું છે.
એકદમ સરસ આપણી કિનારી છે તે વળી ગઈ છે. ઘૂઘરો આપણો વળીને તૈયાર થઈ ગયો છે. આવી રીતના બધા ઘૂઘરા છે તે વાળી લઈશું. હવે આપણે ઘૂઘરા છે તે બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને તળી લઈશું. હવે આપણે ઘૂઘરા તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ઘૂઘરા તળી દઈશું. હવે આ રીતે ફેરવી લેશું. આ રીતે ફેરવતા જશું. એકદમ કરકડિયા થાય ત્યાં સુધી તળાવવા દઈશું. હવે આપણા ઘૂઘરા છે તે તળાઈ જવા આવ્યા છે. હવે આપણા ઘૂઘરા છે તે તળાઈ ગયા છે. આવા લાલ ઉપર થવા દેવાના છે. આવી રીતના આપણે બધા ઘૂઘરા છે તે તળી દઈશું. હવે આપણા ઘૂઘરા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.